કલ્પવતંસિકા સંસ્કૃતમાં કપ્પવળંસિયા પ્રાકૃતમાં અનુત્તરોપપાતિક આગમનું આ ઉપાંગ છે. દરેકે દરેક ઉપાંગ જે છે એ અંગનું ઉપાંગ હોય છે. અનુત્તરોપાતિક જે ઉપાંગ અંગ છે એ અંગની અંદર જેટલા પણ મહાત્માઓની વાતો છે, મહાપુરુષની વાતો છે, એ બધા અનુત્તર વિમાનમાં ગયા. અનુત્તર એટલે કે જેનો કોઈ જવાબ નથી. ઉત્તર એટલે જવાબ, અન નથી, જેનો કોઈ જવાબ નથી, એટલે કે એના જેવું બીજું કોઈ સ્થાન નથી. એનું નામ અનુત્તર કહેવાય. ભૌતિક સુખની પરમ ટોચ એટલે અનુત્તર વિમાન કહેવાય. આવું જે અનુત્તર વિમાન એ કલ્પાતીત કહેવાય. શું કહેવાય છે એને? કલ્પાતીત. કલ્પ એટલે શું? કલ્પ એટલે આચાર, અને કલ્પાતીત એટલે આચારથી અતીત, આચાર વગર, આચાર રહિત, આચારને ઓળંગી ગયા છે. હવે ત્યાં કોઈ પણ આચારની એમને આવશ્યકતા નથી. કયો આચાર? તો કે આ રાજા છે, આ મંત્રી છે, આ શેઠ છે, આ નોકર છે. જે 12 દેવલોક છે એ કલ્પોપપન્ન છે, એટલે કે કલ્પાવતંસક છે. આગમનું નામ છે કલ્પાવતંસક, એટલે કલ્પ વાળા દેવો, એની વાત આમાં કરી છે. કલ્પ એટલે રાજા વગેરે. ત્યાં સૌ ધર્મ ઇન્દ્ર છે, હરિ નહીં ગમીશી. એટલે શું? હરિ એટલે ઇન્દ્ર, નૈગમ એટલે સેના, ઈશ એટલે એનો અધિપતિ, એટલે ઇન્દ્રનો સેનાધિપતિ, એટલે કે હરિનય ગમીશી. તો ત્યાં ઇન્દ્ર રાજા છે, હરિનય ગમીશી એનો સેનાપતિ છે, મંત્રી છે ત્યાં. એવી રીતે લોકપાલ દેવો, સમાનિક દેવો, આરક્ષક દેવો, એવા અનેક પ્રકારના ખજાનચી વગેરે પણ વ્યવસ્થાઓ છે. ત્યારબાદ કિલ્બિષિક દેવો પણ આવે. કિલ્બિષિક એટલે શું? તો કે આપણે ત્યાં જે ઝાડુ વગેરે મારે ને ભંગીને ચમાર, હા સ્વીપર, ઝાડુ મારે સ્વીપર, હા, એટલે એવા જે ભંગી ચમાર સ્વીપર કહેવાય, એવા દેવોને કિલ્બિષિક દેવ કહેવાય છે. તો ત્યાં એ પણ વ્યવસ્થાઓ છે. કયા દેવલોકોમાં છે? 1 થી 12 દેવલોકમાં આ વ્યવસ્થાઓ છે. નવલોકાંતિકમાં વ્યવસ્થાઓ છે. પરંતુ જે અનુત્તર વિમાન છે ત્યાં આવી કોઈ વ્યવસ્થા નથી. એમ કહેવાય ત્યાં બધા અહમિન્દ્ર છે. અહમિન્દ્ર એટલે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. અહમ, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. બધા જ મોટા, કોઈ નાનું નથી, બધા જ મોટા. એની બહુ મોટી ઘટનાઓ છે બધી, એ ક્યારેક વિષયવાળા વાત બનવી જોઈએ, સમજવી જોઈએ. પણ આ આગમમાં જે વાત કરે છે એ કલ્પોપપન્ન દેવોની વાત ચાલે છે, કે કલ્પથી જે યુક્ત છે, આચારથી યુક્ત છે, એવા દેવોમાં કોણ ગયા છે? તો કહે છે અહીંયા કે પદ્મ, મહાપદ્મ, સુભદ્ર, પદ્મભદ્ર, પદ્મસેન, પદ્મ ગુલ્મ, નલિની ગુલ્મ, આનંદ અને નંદન, આટલા જે વ્યક્તિઓ છે એની જીવન કથા આ આગમમાં લખવામાં આવી છે. આ બધા કોણ છે? આ બધા કોણ છે? તો આ બધા સૈનિક રાજાના પૌત્રો છે. સાહેબ, મગજ કામ ન કરે, કેટલા બધા આગમો છે કે જે આગમોની અંદર સૈનિક મહારાજાના પરિવારની જ વાતો છે. કાલે પણ વાત આવી કોનિક વગેરેની. કોની વાત હતી? સૈનિક મહારાજા પરિવાર. આજે પણ કોની વાત છે? સૈનિક મહારાજા વગેરે પરિવાર. આગળ પણ આવશે પાછું. આ આગમ, આ ઇતિહાસ એ આપણા કોઈ બાપ દાદાઓએ લખેલો નથી હોતો. વિચારીએ,
આપણે કયું જીવન જીવીએ છીએ કે આપણે તકતી મારવાનો પ્રયત્ન કરીએ છીએ કે તકતી લાગે, મારું નામ લાગે. અને આ કયો ઇતિહાસ છે કે જે પરમાત્માએ પોતાના મોઢે, પોતાની વાણીમાં, પોતાની દેશનામાં પરમાત્માએ પ્રરૂપ્યો. સૈનિક રાજા, એના પુત્રો વગેરે, એને એની જીવન કથા પરમાત્માએ કહી, ગંધર્વ ભગવંતોએ લખી. જીવન ક્યાંક આપણે એવું બનાવીએ, એવું સદગારીએ કે પરમાત્માને, ગંધર્વ ભગવંતોને, ક્યાંક સિમંદર ભગવાનને દેશના આપતા આપતા ત્યાં એમ થાય કે ત્યાં દેશનામાં આપણી વાત કરે. પાંચમા આરામાં કરાળ કલિકાળમાં, આવા કાળમાં પણ જો આપણે કંઈક ઉત્તમ જીવન જીવીએ તો સિમંદર પરમાત્મા પણ એમની દેશનામાં આપણી વાત કરી શકે છે કે ન કરે? હા, કરે કે ના? હમણાં આપણી વચ્ચે એક મહાત્મા થઈ ગયા, મની વિજયજી દાદા. એ તો 100-125 વર્ષ થયા હશે. એવી અદ્ભુત ઘટના ઘટી કે ઇન્દ્ર સભામાં સોરી, પરમાત્માના સમોસરણમાં, મહાવિદ્યમાં સિમંદર પરમાત્માના સમોસરણમાં શાસન દેવી એ જીનવાણી સાંભળવા ગયેલા છે. પૂજ્યપાદ આચાર્ય દેવ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજાએ આ વાત લખેલી છે. બુદ્ધિસાગર શ્રી મહારાજ સાહેબને પુણ્યવાળું ખાસ અપીલ કરું છું કે એકવાર તો એમને વાંચજો, એકવાર એમને વાંચજો. એ મહાત્માને વાંચ્યા વગર મરાય નહીં. શું કહું છું? એ મહાત્માને વાંચ્યા વગર મરાય નહીં. એને જે વિશ્વનું દર્શન કર્યું છે, એ સંઘ, શાસન, વ્યવસ્થા સાહેબ કમાલ કરી છે. અદ્ભુત અદ્ભુત વાતો લખી છે. હું એમ કહું કે બધાના બાપ છે. બુદ્ધિસાગર સૂર્ય એટલે બધાના બાપ છે. આ બાજુ પ્રભુદાસભાઈ લો કે આ લો તે લો, બધા લો, એ બધાના બાપ હોય તો કોણ છે? એવું અદ્ભુત પેસ્ટિફેશન, એવી દીર્ઘ દ્રષ્ટિ, એવો માર્ગ, એવો સમન્વય, એવી સાદવાદ શૈલી, અદ્ભુત લખાણ છે એમના. એમને લખેલી વાત કહું છું. એમને લખ્યું છે કે પરમાત્માના સમોસરણમાં શાસન દેવી પહોંચ્યા અને પરમાત્મા પોતાના પ્રવચનની દેશનાની અંદર જ્યારે સાધુ અને ભાવ સાધુ કેવા હોય એની કોઈક વાત કરતા હશે, ત્યાં શાસન દેવીએ પૂછ્યું છે કે હે પરમાત્મા, વર્તમાન કાળે આ ભરતની અંદર આવા ભાવ સાધુ કોણ? ત્યારે પરમાત્માએ દેશનામાં કીધું કે અમદાવાદ શામળાની પૂરનો ઉપવાસ રહી અને એમાં એકલ વિહારી વૃદ્ધ મહાત્મા છે. એકલ વિહારી અને સ્થિરવાસ રહેલા એવા વૃદ્ધ મહાત્મા છે મનવિજય મહારાજ, જાય ભાવ સાધુ છે. કેટલી ધન્યતા, કેટલી ધન્યતા. આગળની વાત તમને હું કરું તો સમય છે ની વાત કરવાનો. શાસન દેવી ત્યાંથી તત્કાલ નીકળી મનવિજય મહારાજ મધરાતે 2 વાગે 3 વાગે સાધના કરવા બેઠેલા છે અને ત્યાં દિવ્ય પ્રકાશ આકાશમાંથી ઉતરે છે. આંખો અંજાઈ છે, કોણ છે કોણ છે કોણ છે બોલે છે, એમાં રૂપ સંભરે છે. અને એ વખતે શાસન દેવી રાતના ઉપાસ, એમાં સ્ત્રી કેમ આવી? પહેલો સવાલ છે, સ્ત્રી કેમ આવી? ભાવ સાધુની વાત છે. ત્યારે કહે છે હું શાસન દેવી છું, અત્યારે કેમ આવ્યા? સિમંદર પરમાત્માએ એમ કહ્યું છે કે અત્યારે તમે ભરતમાં ભાવ સાધુ છો. શાસન દેવી કહે છે કે અત્યારે ભરતમાં તમે ભાવ સાધુ છો. ભાવ સાધુ એટલે શું? ચાંદીના સિક્કા 2 પ્રકારે હોય. એક દેખાય ચાંદી અને એક હોય ચાંદી. દેખાય ચાંદી
એ દ્રવ્ય ચાંદી અને હોય ચાંદી એ ભાવ ચાંદી. સમજાયું કઈ? દેખાય ચાંદી ઉપરથી, આમ દેખાય ગોલ્ડ પ્લેટેડ, દેખાય સોનું એ દ્રવ્ય ગોલ્ડ, અને હોય ગોલ્ડ, અસ્તિત્વ ગોલ્ડ છે એ ભાવ ગોલ્ડ કહેવાય. એમ આત્મા ઓઘો હોય, મળે ઉપરથી હોય, બહુ સારી સારી આગમની વાત કરતા હોય. મહારાજ પર લઉં ને ભાઈ, સમજાય છે? પણ આ દ્રવ્ય સાધુ યાદ રાખજો, આ દ્રવ્ય સાધુ, અમે દ્રવ્ય સાધુ છીએ. હોય સાધુ સાહેબ બહુ ઊંચી વાત છે. હોય સાધુ ક્યારે પહોંચાશે ત્યાં, ક્યારે પહોંચાશે? હોય સાધુમાં ક્યારે જવાશે? જેનું એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ માત્ર સાધુ બનવું છે. જે કાલે વાત કરી હતી મેં, ઈચ્છાથી ડરે તે સાધુ. સાધુ કોણ? ઈચ્છાથી ડરે તે સાવક કોણ? કાલે કહ્યું ન બોલતા નહીં. વેરી ગુડ, વેરી ગુડ, ધન્યવાદ. સાધનથી ડરે તે સાવક. સંકિતી કોણ? જોયા વગર બોલો મારી માં. આમ જોઈ લે પટ બેન નીચે. સુખથી ડરે તે પછી આર્ય કોણ? હવે જોવાનું નીચે. હવે બોલો આર્ય કોણ? જોઈને બોલો. ચાલો, લખ્યું જ નથી. હા, અરે ફાઇન. કોણ બોલ્યું? વેરી ગુડ, વેરી ગુડ. ટોપી પહેરી તો યાદ રહે. હા, તો પહેરો તો યાદ રહે તમને બધાને. પછી અનાર્ય કોણ? દુઃખથી ડરે તે અનાર્ય. સાહેબ સાધુ કોણ? ઈચ્છાથી ડરે. મને ઈચ્છા કેમ થઈ? આ ઈચ્છા કેમ થઈ? આ વિચાર સંકિતને આવે. ઈચ્છા થાય અને ન ગમે એ સંકિતી, પણ ઈચ્છાની ઈચ્છા થાય તે મિથ્યાત્વ. જેને રાગ થાય ને એ સંકિતી હોય. રાગ થયો સંકિતી. રાગને ઓળખે, આ મને રાગ થયો, આ મને દ્વેષ થયો, આવું જેને સ્પષ્ટપણે ભાન છે એ સંકિતી. પણ મારો રાગ કેમ ઘટી ગયો? આમ રાગ થાય તો સારું. રાગ એટલે મને ભૂખ લાગી, આ ભૂખ કેમ લાગી? આ સંકેતી. આ ભૂખ કેમ લાગતી નથી? મિથ્યાત્વ. સમજાય છે બેન? ભૂખ કેમ લાગી એ સંકેતી, અને ભૂખ કેમ લાગતી નથી એ મિથ્યાત્વ. આંખે કેમ દેખાતું નથી, કાનમાં કેમ સંભળાતું નથી, આ જીભમાં સ્વાદ કેમ આવતો નથી? આ ખાલી વિચાર નાખું છું. એમને માનતા હું એવો છું, સંપૂર્ણપણે માનું છું કે સમ્યક દર્શન ક્યાંક અડી ગયું છે કે એવું બને. હાલ દેખાતું નથી. દેખાતું કેટલું અઘરું છે, વિચાર કરો. બહુ બહુ કોમ્પ્લિકેટેડ છે, પણ બહુ મહેનતનું કામ છે. અને આ કાળમાં આ મહેનત જો આપણે કરી, આ કાળમાં આ મહેનત જો આપણે કરી, કોઈએ પણ કરી, તો પરમાત્માના મોડે, પરમાત્માના જ્ઞાનમાં, દેવોની સભામાં ક્યાંક આપણું નામ આવે ને સાહેબ. જીવતર તરી ગયા સાહેબ. પરમાત્માએ કહ્યું, મની વિજય મહારાજ, શાસન દેવીએ કહ્યું કે પરમાત્માએ પોતાના પ્રવચનમાં કહ્યું છે કે ભરતમાં ભાવ સાધુ મની વિજય મહારાજ છે, માટે હું દર્શને આવી છું. સાહેબ પરમાત્માએ કહ્યું, આવું સાંભળ્યા પછી ઓન સ્પોટ તત્કાલ રિએક્શન આવે. તત્કાલ રિએક્શન આવ્યું મને વિજય મહારાજને. જા જા જા, જા જા જા, હું ભાવ સાધુ નથી. ભગવાને કહ્યું, મને મારા ગુરુ કહી દે કે તારો સંયમ આ કાળ મુજબ સોનું છે. સાહેબ લખી નાખો.
સાહેબ લખી આપો સાહેબ. એક મિનિટ ફરી બધું વિડીયો ઉતાર્યું. હા શું ચાલે? મારા ગુરુ એમ કહી દે કે તારું સંયમ સોનું છે, આ કાળમાં બહુ સારું જીવન તું જીવી રહ્યો છે, તો લખીને આપો, બોલીને આપો, એક વિડીયો લઈ લો. અરે મારા ગુરુ સાથેના મારા ફોટા હોય તેવા આચવીને રાખવું, વખતે પ્રકાશિત કરવા કામ લાગે. જે મારો ગરીબ માણસ 5 પૈસા સાચવે ને, કારણ કે છે જ નહીં એની પાસે, આ તો મૂડી છે જીવન જીવવાની, આજીવિકાની. એમ ક્યાંક આ જ આપણી મૂડી બને, આજીવિકાની, કે હું ક્યાંક મારા ગુરુના ફોટા હાથે મારો ફોટો હોય, ગુરુએ ક્યાંક પત્ર લખ્યો હોય, ક્યાંક મારા માટે બોલ્યા હોય, આવું બધું સાચવીને રાખવું. એના આધારે જગતમાં અમારી ઈચ્છા ઊભી કરું. જગત ક્યાં ચાલે છે અત્યારે? પરમાત્મા કહે છે કે તું ભાવ સાધુ. નાના હોતું હશે પણ ભગવાનને ખોટા કહેવાની તાકાત રખાય? ભગવાન ખોટા હોય? કાલે એક વાત કરી હતી આપણે કે સૈનિક રાજા એમ બોલે છે કે ભગવાન કરતા પણ કોની વધુ ઉપકારી. આવું બને ખરું? આ જુઠ્ઠું નહીં. ઉપકારી કોણ? પરમાત્મા કે કોની? ઉપકારી કોણ? પરમાત્મા ક્યાં? હવે જાણીએ સૈનિક મહારાજા જ્યારે સમય ધર્મને પામ્યા અને એમને અગ્નિદાહ આપ્યો ત્યારે એમના હાડકા ફૂટ્યા ને. સાંભળ્યું છે આપણે એવું કે ફટાફટ ફૂટે હાડકા, પણ એમાંથી વીર વીર એટલા વીર વનાઈ ગયા હતા કે જ્યારે તીર્થંકર થવાના સૈનિક મહારાજા ત્યારે પરમાત્મા વીર જેવો દેહ, પરમાત્મા વીર જેવું આયુષ્ય, પરમાત્મા વીર જેવું બધું હશે એમનું, એવા વીરમાં વનાઈ ગયા હતા. આવા વીરમાં વનાઈ ગયેલા એવા સૈનિક રાજા જીવનની છેલ્લી જાતિ ઉંમર છે ત્યારે પણ જે બોલે છે એમાં એમ વિચારે બોલે છે કે પરમાત્મા કરતા પણ કોની વધુ ઉપકારી છે. આ વાત સાચી કે ખોટી? એટલે યાદ રાખજો, સાચું સમય મુજબ હોય છે, સાચું સંજોગો મુજબ હોય છે. જે સંજોગો હોય તે પ્રમાણે સ્યાદવાદ શૈલીએ, એટલે ઓરિજિનલ સત્યને બાદ ન પહોંચે એ રીતે જે બોલાય ને એ સત્ય હોય છે. જે સમયે જે વિચાર તમને નિર્જરા કરાવે તે સત્ય છે. જે સમયે જે વિચાર તમને કમલેશભાઈ નિર્જરા કરાવે તે સત્ય છે. જે તમને શુભ કે અશુભ કર્મ બંધાવે એ સત્ય. સત્ય તો નિર્જરા કરાવે, અથવા શુભ અશુભ કર્મ પણ અનુબંધ પુણ્ય વાળું હોય, અથવા શુભ અશુભ કર્મ પણ કુશલાનુબંધી વાળું હોય, એટલે મોક્ષમાં લઈ જવા વાળું હોય, એવું જે સાપેક્ષ સત્ય છે એ સત્ય હોઈ શકે છે. પણ જેમાં કુશલાનુબંધી ના હોય, જેમાં પુણ્યાનુબંધી પુણ્ય ના હોય, જેમાં કર્મ નિર્જરા ના હોય, એવા સત્ય અસત્ય જાણવા. સાહેબ તમારે ક્યારેક કોઈ ઝેર પણ લેવું પડે. વેક્સિન શું છે? કોવેક્સિન. શું છે કોવેક્સિન? એટલે વેક્સિન છે શું? વર્સિસ ઓફ કોરોના. તો કોરોનાના ઝેરને મારવાનું ઝેર છે, ખરું કે નહીં? ઝેર ક્યારેક તમારે ઝેર પણ લેવાનું થાય, પણ એ ઝેર પણ જો રોગ નિવારણ કરે તો એને દવા કહેવાય છે. ક્યારેક તમારે જુઠ્ઠું પણ બોલવાનું થાય, પણ એ જુઠ્ઠું જે છે એ સત્ય પોષક બને, સન્માર્ગ વર્ધક બને. હકીકતમાં કહેવામાં નહીં ખાલી, તો એ જૂઠ પણ સત્ય હોય છે. દાદા ગાંડી, હું કઈ ભાવ સાધુ નથી, હું ભાવ સાધુ નથી. ફરી કહું છું, વંદન કરીએ મહાત્માને, એમની આંતરિક દશાને વંદન કરીએ. કઈ સ્થિતિમાં એ દાદા મની વિજય મહારાજ કઈ સ્થિતિમાં હશે? સાંભળાની પોળ છે, જંગા બળક્ષીણ છે, ચલાતું નથી, માટે સ્થિરવાસ છે, એકાસના જ કરે છે, એકલ વિહારી છે, અને રોજ સાંજે સાબરમતી નદીના કિનારે ઠંડી જાય છે, જઈને આવતા 2-2.5 કલાક થાય છે. ટેકે પણ ઠંડે બહાર જ જાય, વાડામાં નહીં.
અને ઘરની ગોચડી ફરીને લાવે છે. બસ ગોચડી લાવે, ઠળ લઈ જાય, આરાધના કરીને બેઠા હોય, સાધના કરે જાય. વ્યાખ્યાનની વાત લખી છે એમને કે વ્યાખ્યાન વાંચે તો મુશ્કેલથી 2-3 માણસો પણ આવતા નથી, એને બોલતા આવડતું નથી. બકબક કરતા આવડતું હોય એટલે જ્ઞાની ન ગણાય, યાદ રાખો. બોલતા આવડે, હા, બહુ મોટો પ્રોબ્લેમ છે અત્યારે. તમને કયા સાધુ જોઈએ? જે બોલતા આવડે એ સાધુ જોઈએ તમને. બાકી સંયમથી ક્યાં મતલબ જ છે? આપણે ક્યાં મતલબ? બોલતા આવડવું જોઈએ સાહેબ. 2-4 માણસો માળ પ્રવચનમાં આવે છે, પણ મેં વચ્ચે વાત કરી હતી કે પરોપકાર પણ સૂક્ષ્મ હોય છે, અને જ્યારે મારો સદાચાર, મારી પવિત્રતા પરિપક્વ હોય છે ત્યારે સૂક્ષ્મ પરોપકાર થાય છે. મારો સદાચાર અને મારા 5 મહાવ્રત પવિત્ર હોય છે જ્યારે સૂક્ષ્મ પરોપકાર ફૂટી નીકળે છે. વગર બોલે વિશ્વ સમજી જાય, વિશ્વ પામી જાય. માટે 5 મહાવ્રતો બહુ મોટા ગજાના પરોપકારના પરિબળો છે, બહુ મોટા પરિબળો છે. કહી દીધું કે જાજા. અને ત્યારે વિચાર કરજો, આ વાત મિત્રો લઈ લઈએ અત્યારે આપણે. ત્યારે શાસન દેવી પૂછે છે, ગુરુદેવ કંઈક ભક્તિમાં લાભ આપો, કંઈક લાભ આપો. કોણ કહે છે? શાસન દેવી. તમે ગયા હો દેરાસરમાં અને પાટલા પગે બહાર નીકળતા હો, માનીભદ્ર આવે, જયેશભાઈ અદ્ભુત ભક્તિ કરો છો, કંઈક લાભ આપો. હા દીપુ, હા, માનીભદ્ર ક્યાંક ભેગા થઈ જાય, બહાર નીકળતા પૂછે, અદ્ભુત ભક્તિ કરો સુંદરભાઈ, કંઈક લાભ આપો મને. તમે શું કરો? શું કરીએ આપણે? કંઈક બોલો તો ખરા, સાચું બોલજો. હા, આ વ્યાખ્યામાં બેઠા એટલે સાહેબ બોક્સ માંગી લઈએ એમ નહીં, સાચું બોલો. શું માંગે નહીં, તપાસી આપણી જાતને. આ જ કાળમાં આપણી વચ્ચે થઈ ગયેલા આ મને વિજય દાદા એ ક્યાં અને હું ક્યાં, શા માટે હું માંગુ? આજે મારી પાસે મારી પદ્ધતિ આવે, પહેલું કહું સંકેશ્વરમ પૂરું કરી દે. એઝ એક્ઝામ્પલ, કેમ મારે એવું કહેવું પડે? કેમ મારે એવું કહેવું પડે? હું કયા સંજોગોમાં છું? તો ક્યારે મારા સંજોગો બદલાય. આ ને તે ને ફલાનું ઢીકણું ને આ સંઘગાળવું ને આ સંઘ અતિથુ કરવું ને આ સાયન્સના કામ કરવા અને આમાં પૈસા માગ કરવા, આ સ્થિતિ ક્યારે બદલાય? અને ક્યારે નીલી હતા અયાચક વૃત્તિ, ક્યારે પણ મને કોઈ ઈચ્છા જ ન થાય. હવે બધું બરાબર છે, કશું જોઈતું નથી, ક્યારે માંગવું નથી. આ આવો અને માત્ર ને માત્ર મને મારા ભવો ઘટે એવી જ વિચારણા થાય. તો એવું બને ક્યારે? મારે શું કરવું પડે તો એવું બને? આપણે શું કરવું પડે ભાગ્યશાળી તો એવું બને? તમે તમારું વિચારો, ક્યારે બને? મને વિજય મહારાજને પૂછે છે કે સાહેબ કંઈ ભક્તિનો લાભ આપો, કંઈક કહો. મને વિજય મહારાજ કહે છે, ભગવાનને પૂછી આવો મારા ભાવ કેટલા. શું કહે છે? કેવી આગ લાગી હશે અંદરમાં, કેવી આત્મરમણતા, કેવી મોક્ષ પ્રાપ્તિનો તલસાટ અંદરમાં હશે. આવી શાસન દેવી આવી છે, એ પ્રશ્ન પૂછે છે, બીજી કોઈ જ વાત નહીં, કોઈ જ વાત નહીં. એમ ન કહી શકે કે કપાતા જીવો બધા બંધ થઈ જાય, ભૂખ્યા સધર્મિકોને ભોજન મળી જાય, ભૂખ્યા ગરીબોને ભોજન મળી જાય, આ બધું ન કહી શકે. કેમ કશું ન પૂછતા ડાયરેક્ટલી એક જ વાત, જો મારા ભાવ પૂછી આવો, મારે મોક્ષમાં જવું છે? તો સ્વાર્થી હતા ને. હું મોક્ષમાં જવું એટલે પૂરું, એમ હતું ને? શું લાગે છે? ખૂબ વિચાર કરજો, હું તમને હાથ જોડીને કહું છું, ખૂબ વિચાર કરજો. કારણ કે મારે મોક્ષમાં ચાલ્યા જવું એનાથી મોટો આ વિશ્વ ઉપર બીજો કોઈ પરોપકાર નથી. વિશ્વની ઉપર સાદી અનંતકાળ
પરોપકારનું સાતત્ય જાળવવા માટે મારે મોક્ષમાં જવું છે. પ્રભુ જલ્દી મને મોક્ષમાં ઉઠાવી દે, જેથી સાદી અનંતકાળ સતત અનવરત જગતના સર્વ જીવો, સર્વ સૃષ્ટિ, અરે જીવ કે અજીવ બધા પર માત્ર ને માત્ર હું પરોપકારનું કારણ બની જાઉં, એવા કારણમાં જઈને હું બેસી જાઉં. શેમાં બેસી જાઉં? કાર્યમાં નહીં, કારણમાં. મોક્ષ એ સિદ્ધિ છે ના, મોક્ષ એ સાધન છે. શું છે? મોક્ષ એ સિદ્ધિ છે, મોક્ષ એ સાધન છે. મારે કાયમ માટે સાધનામાં રહેવું છે, સાધનમાં રહેવું છે, કાયમ માટે કારણમાં રહેવું છે. હું એક વાર ત્યાં ચાલ્યો જાઉં, સાહેબ મારી પાસે કેવલ જ્ઞાન, અનંત આનંદ, અનંત ગુણો, આ તો બધું છે જ નિસંદેહપણે. પણ મુખ્ય વાત શું છે? તમારા ઘરના કિચનની અંદર ભાઈ સૂંઠ છે, મરચું છે, મીઠું છે, રાઈ છે, જીરું છે, ઘઉંનો લોટ છે, ઘી છે, તેલ છે, આ બધું છે. પણ ઘણી બધી વસ્તુ છે, 100 વસ્તુ તમારા કિચનમાં છે, પણ એનો ફળીભૂત શું છે? અંતિમ સત્ય શું છે એનું? તો કે મારું પેટ ભરાય, મારી ભૂખ ભાંગે. બરાબર ને ભાઈ? હા, આનો ઉપયોગ શું? ગાયનું ઘી ને ચોખ્ખું ઘી ને આવું તેલ ને આવા ઓર્ગેનિક ફૂડ ને ઓર્ગેનિક શાકભાજી જે હોય તે એનું પરિણામ એના માટે છે. હા, એનું ફળ શું? શું કરવા માટે છે? તો કે ભૂખ ભાગવા માટે છે, શરીરને અશક્ત બનાવવા માટે છે. એમ મારી પાસે અનંત જ્ઞાન દર્શનાદિ હોય, અનંત આનંદ હોય, અનંત ગુણ હોય, એ બધું શેના માટે છે? તો પરોપકાર માટે છે. એ પરોપકાર માટે મારે મોક્ષમાં જવું છે. માટે જે સંકિતી છે એ સતત એક જ ઈચ્છા કરે છે, જલ્દીમાં જલ્દી મારો મોક્ષ થાય. આ મારો મોક્ષ થાય એ વાક્ય બોલતા પહેલા સ્યાદવાદનું આખું માળખું એના મગજમાં બેઠેલું હોવું જોઈએ, વરના મોક્ષ નહીં થાય. માત્ર મોક્ષ 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 માંગવાથી મોક્ષ નથી થવાનો. સ્યાદવાદનું આખું માળખું મગજમાં પરફેક્ટ બેઠેલું હોવું જ જોઈએ, અને બધે બધું સત્ય છે, અને બધે બધું સારું થાય. કેમ મને એમ ન હોય કે આ જીવદયાના કામ કરે ખોટું છે, આ સદબે કામ કરે ખોટું છે. બધાની રીતે એની જગ્યા પર, એને એંગલથી, એને સમય મુજબ, સંજોગો મુજબ તે સત્ય છે. પણ પરમ સત્ય કયું છે? બધા સંજોગો સમી જાય. પરમાત્માને પ્રાર્થના કરું કે પરમાત્મા મારે જીવદયાના કામ કરવા જ ન પડે, હૃદય ભક્તિના કામ કરવા જ ન પડે, તીર્થના કામ કરવા જ ન પડે, સાયન્સના કામ કરવા જ ન પડે, આ કોઈ જ કામ ન કરવા પડે. એ કારણ કે એ બધા કામથી જે ભલું થાય, જે પરોપકાર થાય, એના કરતા અનંત પરોપકાર મોક્ષમાં જવાથી થાય છે. માટે મને વહેલો મોક્ષ જોઈએ છે. માટે આ ખોટું છે માટે નહીં. આવું એક સાધવાનું પરફેક્ટ નોલેજ મગજમાં રાખીને પછી પીસ ફૂટે, હવે મને મોક્ષ આપ. બીજી વાત છે કે સંજોગાધીન જે સત્ય આચરવાના છે તે ન્યાયપૂર્વક, નીતિપૂર્વક, પક્ષપાત વગર, માત્ર મોક્ષાભિલાષી સાથે એ બધા સંજોગોને ન્યાય આપી દઈએ, પછી પીસ ફૂટે મને મોક્ષ જોઈએ છે, તો મોક્ષ મળે. પણ બધું ચૂકવ્યા વગર ને કર્યા વગર મારા ભાવ કેટલા? શાસન દેવી પરમાત્મા કહે છે તમારા 7 થી 8 ભાવ છે. શાસન દેવી જતી વખતે એમ કહે છે, સાંભળજો, શાસન દેવી એમ કહે છે કે ભાગ્યશાળી મારા સાહેબ, અત્યારે હું જોઈ રહ્યો છું કે આપના શરીરમાં રક્તપિત્તનો મહારોગ છે. લોહીમાં પિત્ત ભળી ગયેલું છે, રક્તપિત્ત, અને એના કારણે આખા શરીરમાં ખંજવાળ, આખા શરીરમાં ચાંદા અને ફોલ્લા પડી ગયા છે, શરીર પાકી ગયું છે, અને ખૂબ ભયંકર આપ વેદના વેદી રહ્યા છો. આપના શરીરમાં રક્તપિત્તનો મહારોગ છે. આપ મને લાભ આપો, હું 2 મિનિટમાં આપના રોગનું શમન કરી દઉં.
ખૂબ વિચાર કરવો છે. દેવો આવીને આપણી સેવા કરે, આપણો રોગ નાબૂદ કરે, બહુ મોટી વાત છે. અહંકાર, અમને અહંકાર જ ગળી જાય છે, અહંકાર જ ગળી જાય છે. સાહેબ મન વિજય મહારાજે એમ કીધું કે જાજા ગાંડી, શું કીધું? જાજા ગાંડી આવી ભૂલ ન કરતી. રક્તપિત્તનો મહાવ્યાધિ, મહાવેદના, આખા શરીરે ફોડલા, આખા શરીરે જે ગરમી અને જે બળતરા, જાજા ગાંડી આવી ભૂલ ના કરતી. અને આગળ શબ્દ લખ્યો છે, સલામ કરીએ આપણે કે આ તો મારી દીકતી પેઢી છે, એને બંધ કરાય. આ રોગ થયો છે, આ ફોલ્લા પડ્યા છે, એના કારણે અનંતા ભવોએ ભેગા કરીને ભોગવી શકાય એવા કર્મો ક્ષણે ક્ષણે નિજરી રહ્યા છે, ક્ષણે ક્ષણે ખતમ થઈ રહ્યા છે. અને દોડતો દોડતો મોક્ષ મારી પાસે આવી રહ્યો છે મને લેવા માટે. આવી દીકતી પેઢી, આટલી અબજોની આવક રોજની થાય, આ પેઢી બંધ કરાય? આવા રોગને પણ એમ પેઢી કહે છે, દીકતી પેઢી છે. તઈ કક્ષાયા મહાપુરુષ સિમંદર પરમાત્મા પોતાના જ્ઞાનમાં આ સાધુને વંદન કરે, સાધુની પ્રશંસા કરે. દેવો ઇન્દ્ર સભામાં પ્રશંસા કરે, પરમાત્મા પોતાના મોઢે પ્રશંસા કરે. સૈનિકનું કુળ કેવું હશે, કેવું કુળ કે પરમાત્માએ. કાલે જે વ્યાખ્યાન હતું એમાં કાળ, સુકાળ, મહાકાળ બધા પુત્રો હતા સૈનિકના. અને આજે વાત કરીએ પદ્મ, મહાપદ્મ, આ બધા પૌત્ર છે. સાહેબ કાલે વાત સાંભળી આપણે કે કાલ, મહાકાલ બધા મરીને ક્યાં ગયા? ક્યાં ગયા? નરકે ગયા છે. હા, બધા નરકે ગયા છે, લગભગ ચોથી બધા. અને એના દીકરા પદ્મ, મહાપદ્મ, એમાં પદ્મ પહેલા છે એ પહેલા દેવલોકે મરીને ગયા છે, બીજા બીજા દેવલોકે, ત્રીજા ત્રીજે, ચોથા ચોથે, એમ આઠમા આઠમે, નવમા દસમે, અને 10મા 12મે. 10 દીકરાઓ દેવલોકમાં ગયા. કેટલો સારભૂત વાત છે કે જેના પિતા બધા મરીને નરકે ગયા. આમ એ આવું રથનું સંગ્રામ છે. કાલ સાંભળ્યું આપણે, આટલું ભયંકર યુદ્ધ વિશ્વમાં. એટલે આ જૈન શાસનના જે ઇતિહાસમાં, જૈન શાસનના ઇતિહાસમાં કહું છું, એટલે કે ઉત્સર્ગની ગણાવું છું. 10 કોટી સાગરો પણ એટલા સમયગાળામાં આ યુદ્ધ મોટામાં મોટું. અને આવા યુદ્ધ થયા પછી એના બાપ એને ચેતકે મારી નાખ્યા છે. તો પછી વારસાગત વેર ના આવે? વારસાગત વેર ના આવ્યું ને સાહેબ. બોધપાઠ લઈ ગયા આપણે વારસાગત. મારા બાપને કોઈ ગાળ આપણને ગમે નહીં, આ સજ્જનતા હોવી જોઈએ. પણ મારા બાપને એને ગાળ આપી હતી, વેર નિર્માણ થયું હતું, એટલે હું પણ વેર કરું, હા, હું બદલો લઉં. આ દુર્જનતા છે, ગમે નહીં સજ્જનતા છે. પણ સાધવાદ એ છે, સમજણ એ છે, ન્યાય એ છે કે વેર વધારવું નહીં, સમાવી દેવું છે. આ દીકરાઓ બધા નરકે ગયા પછી આ દીકરાઓ પરમાત્માના શાસનની આરાધના કરી દેવલોકમાં ગયા છે. માતાઓ બધી મોક્ષે ગઈ છે, માતાઓ મોક્ષમાં ગઈ. સમજાય છે? જો જે કાલ ગયા નરકે, એ બી વાત સમજી લેવા જેવી છે. જે નરકે ગયા ને એ નરકમાંથી પાછા મહાવિદ્ય અને મોક્ષમાં. નરકે ગયા એ સરકમટેન્શિયલ છે. એમના જીવનની સમ્યક્ત્રી હતા. યાદ રાખો શું કહું છું, સમ્યક્ત્રી હતા. મહાયુદ્ધ કરનાર કોણ હતા? સમ્યક્ત્રી હતા.
સાહેબ એટલે હું ઘણી વખતે કહું છું, જૈન શાસનને ઓળખવું અઘરું છે, મોક્ષ માર્ગને ઓળખવું અઘરો છે, માટે ગીતાર્થ ગુરુઓ વગર સમજાય નહીં. સસ્તામાં મોક્ષ લેવા જવાય નહીં, યાદ રાખજો, ગંભીર ભૂલ ના કરતા. કાલને મહાકાલ વગેરે જે છે એ સમય ધર્મ છે, યુગ ધર્મ છે. જે સમયે જે યુગ ધર્મ છે એ યુગ ધર્મ પાળવાથી કદાચ કર્મોના બંધન કે નરક પણ થાય, પણ એ નરક પણ તમારા મોક્ષ પગથિયું બને છે. આ બધા નરકે છે તરત જ, કારણ આગળની ભૂમિકા બધી ભગવાન મહાવીર દેવની છે. શાસનને પામેલા છે, સત્ય સમજેલા છે, આરાધક ભાવ છે, પ્રતિક્રમણ સામાયિક કરવા વાળા લોકો છે, ભારત લેવા વાળા લોકો છે. સમય ધર્મ આવ્યો ત્યારે કેટલી મોટી વાત છે, સમજવા જેવી વાત છે. આપણને આ સમજણ આવે એ બધા એના કારણે કરી અને આની ઉપર ખૂબ ચિંતન કરવું છે. કયું કારણ, કેવી રીતના ઘટના ઘટી હશે, એમાંથી આપણને આપણો માર્ગ મળે છે. માત્ર વ્યાખ્યાન સાંભળીને માર્ગ નહીં મળે, માત્ર મોક્ષ 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 નહીં સાહેબ. શાંતિ રાખો બસ. મોક્ષની ઉતાવળ પણ હિંસા છે, મગજમાં રાખો. ઉતાવળ નહીં કરો, મોક્ષની ઉતાવળ. સમય ધર્મ કદાચ માગ્યા બાકી છે, ચૂકવી દેવાનું. એ ચૂકવવા માટે ધંધો કરવો પડે તો કરવાનો. ખ્યાલ આવે છે? નરકે પણ જવાનું. નરકે જવાનો ડર રાખે તે સમ્યક્ત્વી નહીં. નરકે જવાનો ડર રાખે તે સમ્યક્ત્વી નહીં. સ્વર્ગે જવાની ઈચ્છા રાખે એ સમ્યક્ત્વી નહીં. સાચો એ સાચો નહીં, ટૂંકમાં એમ એ ખોટું, એ મોક્ષ માર્ગ પણ નથી. સ્વર્ગની ઈચ્છા કરી મોક્ષ માર્ગ પણ નથી. નરકની ઈચ્છા ન કરી, નરક નકારી મોક્ષ માર્ગ પણ નથી. સમય ધર્મ ન સમજ્યા મોક્ષ માર્ગ પણ નથી. ખૂબ સમજો સાહેબ. તમે જ્યાં બેઠા છો, તમારી પત્ની, તમારા પુત્ર, તમારા કુટુંબ, એમાં કયા કયા પ્રોબ્લેમ છે સોર્ટ આઉટ કરો છો. તમારા પતિના, તમારા દીકરાના, દીકરીના જે પ્રોબ્લેમ છે એ સોર્ટ આઉટ કરવામાં તમારી નિર્જરા છે. એમાં તમારો મોક્ષ છે, મૂકવામાં નહીં, ભાગવામાં નહીં. સાહેબ સમય પર પૂરું કરવું પડે છે. આવશે કાલે પણ આગમમાં આવશે આ વાત કે કેવી રીતના શું થાય છે. એ પૂરું કરવું પડે છે. એ પૂરું કરો, એ ચૂકવો. બીજી મહત્વની વાત સમજવા જેવી એ છે કે જે પિતા નરકે ગયા છે, આટલો ભયંકર દ્વેષ, લખ્યું, ચોખ્ખું લખ્યું છે, કાલે લખ્યું હતું કાલે કે પરમાત્મા કહે છે કે ક્રોધથી ધમધમતા કાળને આવતો જોઈએ. કાલ કુમાર જે છે ને એ ક્રોધથી ધમધમતા કાલ કુમારને આવતા જોઈ. ચેટક રાજાએ તીર મારી અને એનો પ્રાણ ગયો. ક્રોધથી ધમધમતા. આવો ક્રોધ ધમધમતો હોય તે સંકેતી કેવી રીતે હોય? ચાલ તો કરો. ધમધમતો ક્રોધ તમને કેવું લાગે? હા, ગુસ્સો કરે મારા સાહેબ, આ તો મારા સાહેબ હોય જ. શાંતિ રાખો. કટાક્ષમાં બોલું એક વાક્ય. આ બધા ક્ષયોપસમ ભાવના અવગુણો છે. શું કહું છું? અવગુણો કયા ભાવના કહું છું? બને જ નહીં કોઈ દિવસ, પણ એક એંગલથી. કારણ કે જ્યાં મોહ મરી પરવાર્યો, એવો જ અવગુણ છે. એ માન બી હોય, માયા બી હોય, ગુસ્સો બી હોય. ખાલી બોલી જવું છું. સમજવું બહુ અઘરું છે, સમજુ છું. ધન્ય છે, ધન્ય. મારા પરમાત્માને ધન્ય છે. આ પરમાત્માએ આપેલી સમજણને ધન્ય છે. બસ પરમાત્મા નમસ્કાર કરું છું. એક એક મહાપુરુષના અંતરમાં ઉદ્ભવિત થયેલા વિચારોને મારા પ્રણામ છે. એમના અધ્યવસાયને મારા નમસ્કાર છે. પરમાત્માના સ્યાદવાદને મારા નમસ્કાર છે. આગમની પંક્તિઓ નમસ્કાર છે. હું પ્રભુ આટલું જ કરી શકું છું. એમથી વધારે હવે તું કરાવે ત્યારે વાત થાય. આટલું હું કરી શકું છું. મને સમજાય છે કે આ મોક્ષ માર્ગ છે. આ રીતે કલ્યાણ થશે આપણું. બાકી આપણું સાહેબ, આપણે આપણું કલ્યાણ ન કરીએ ને આ ભવની અંદર, તો આપણા જેવા મૂર્ખ કોઈ નહીં. આ કાળમાં નાનો પણ ધર્મ આપણને મોક્ષ આપવા સમર્થ છે. ચોથા આરામાં બહુ મોટો ધર્મ કરો ને તો મોક્ષ થાય. આ કાળમાં નાનો પણ ધર્મ
નાનું સહન કરી લો, નાનું સમજી લો, સેક્રિફાઈસ, સમાધાન, આ નાનું કરી દો તોય મોક્ષ આપે. કારણ કે કયો શ્લોક છે પેલો? સત્ય સહનમ, સત્ય સહનમ, યૌવને વ્રતમ. શક્તિ હોય તોય સહન કરી લે, જુવાની હોય તોય વ્રત કરી લે, દરિદ્રે દાનમ, ચોથું પણ એક છે, અલ્પમ અપી મહાફલાય જાય. હું દરિદ્ર છું અત્યારે, યોગ પંગુલ છું અત્યારે, મન વચન કાયા નબળા છે મારા. આ મન વચન કાયાના, એમાં જે વચન ને કાયા છે એ બહિષ્કરણ છે. મન જે છે અંતઃકરણ છે, મન બુદ્ધિ અહંકાર એ અંતઃકરણ છે. તો બહિષ્કરણ નબળું છે, અંતઃકરણ, કરણ એટલે સાધન, કરણ એટલે સાધન. બહિષ્કરણ નબળું છે, અંતઃકરણ નબળું છે. છતાં પણ જો ઊભો થઈ શકતો હોય થોડો, કેમ લંગડો પણ ચાલી જવું એકવાર, લંગડો પણ ચાલી જવું એકવાર, તો મને પરમાત્મા કે જા, તને ભેટમાં આપ્યો મોક્ષ. એમ જ છે, તને ભેટમાં આપ્યો મોક્ષ. લંગડો પણ તું ચાલી જા, તું બીજું કાંઈ મત કર, સત્યના પક્ષમાં તો આવી જા. શું કહું છું? જો આ અશુદાદા મારા, આ નેમિશ્રી મારા, આ સાગરજી મારા, રામચંદ્રશ્રી મારા, આ પક્ષ નથી, આ પક્ષ નથી. હું બધાને હાર્દિક વિનંતી કરું છું, મારા ગુરુએ મને સંયમ આપ્યું, મારા માટે પરમ પૂજનીય છે અને બધાને અહીંયા જ મેં બિરાજમાન કરી એમની કૃપા લઈ રહ્યો છું. પણ સાહેબ, હું કોઈ દિવસ એવું નથી માગતો કે એમની પાસે જ સત્ય છે એ મને મળે. ના, એ સત્ય સકળ વિશ્વની અંદર પરમાત્માની દ્રષ્ટિમાં યોગ્ય વ્યવસ્થિત જે સત્ય જે રીતે છે તે સત્ય તે રીતે મને પ્રાપ્ત થાવ. હું ખુલ્લો છું, ઓપન માઇન્ડેડ છું. મેં ક્યાંય કોઈ કંઠી બાંધી જ નથી. મારા બધા ગુરુ છે પણ મેં કંઠી બાંધી નથી, એવું યાદ રાખજો. કંઠી બાંધીને મારે કોઈ ફાંસો લેવો નથી. તમે બધાને કહું છું, કંઠી નહીં બાંધતા. હું તો સાચું, તમે કોઈ મને એમ કહે, મારા અંગતમાં અંગત વ્યક્તિઓ પણ મને એમ કે સાહેબ તમે મારા ગુરુ છો, ત્યારે પણ હું ચોખ્ખું કહી દઉં છું, બધા ગુરુને ગુરુ માનજો, પછી મને ગુરુ કહેજો. મને કોઈ ગુરુ તમે મારા આવું કહે ને, મને ગમતું જ નથી. અંદરથી પૂછો તો મને વ્યવહારિકમાં ક્યારેક કંઈક કીરભાઈ જેવા હોય શ્રીમંત માણસ એ જાહેરમાં ગુરુ કહેતા હોય તો એના કહેવાના કારણે કદાચ સંકેત પણ બે કામ થતા હોય, આવું સર્કમટેન્શિયલ કોઈ સ્વીકાર કરી લો. અંદરથી મને પૂછે પિયુષભાઈ, મારું મન ના પડે, તમે કેમ એવું કહો તમે મારા ગુરુ છો? આ મહાત્મા કે ને અમારા ગુરુ છે તો બરાબર દીક્ષાઈ છે એમને. તમે બધા ગુરુ માનો ને, તમે સત્યના દરવાજા બંધ મત કરો. મારો મતલબ છે સત્યને આવવાના દરવાજા બંધ મત કરો. કોઈ અનસેફ્ટી ફીલ મત કરજો. હું તો જઈ છું, વિશ્વનો મોટા મોટો ધર્મ હું છું, અને અનસેફ્ટી ફીલ કરો કે અરે યાર હું તમને એમ કહું કે તમે ખુલ્લું રાખજો તો મારા ભક્ત નહીં બનો, બીજાના બનશો. આ મારું શું, તીર્થનું શું, શાસનનું શું, આવી અનસેફ્ટી ફીલ કરે. મારો ભગવાન મારી સાથે હોય. ખુલ્લા, ઓપન માઇન્ડ, ઓપન માઇન્ડ. જે કાંઈ પણ હોય બદલાઈ શકાય છે, પરિવર્તન પામી શકાય છે. સાહેબ, આજ મોટામાં મોટી વૈજ્ઞાનિક વાત કહી રહ્યો છું. તમે એમ કહેતા હો કે આનુવંશિક અવગુણો આવે કે ના આવે. બહુ મહત્વની વાત કરવી હોય તો એ કરવી છે કે 2005માં માનવ જીનોમ પરિયોજના થઈ. વચ્ચે એક વાત કરી હતી મેં. 2005માં માનવ જીનોમ પરિયોજના થઈ અને માનવ જીનોમ પરિયોજનાની અંદર વારસાગત આવતા રોગો એ તપાસવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે વારસાગત આવતા અવગુણો જો સમજાય તો એ બહાર પાડવાના નહીં, તપાસવાના. પણ કારણ કે જો વારસાગત અવગુણો બહાર પાડીએ તો આ નીચી કોમ, આ ઊંચી કોમ, આવું થવાથી વર્ગ વિગ્રહો થાય, જાતિ પાતિના વર્ગ વિગ્રહો થાય અને અરાજકતાઓ સર્જાય.
આ માટે એ પરિયોજનામાં આ ના પાડવામાં આવી. સાહેબ વિચાર કરો તમે, બે વસ્તુ કેવી છે મારે, શું એ ન કર્યું તો આજે જાતિવાદ બંધ થઈ ગયો? બંધ થઈ ગયો. એક સિમ્પલ પ્રશ્ન છે કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી પદેથી કેમ હટાવવામાં આવ્યા? કેમ હટાવવામાં આવ્યા? બી પોસિબિલિટી. હું કોઈ રાજકારણ નિષ્ણાત નથી, પણ એક સામાન્ય ઉડીને આવું કઈ દ્રષ્ટાંત સમજાવું છું. સાહેબ કેટલો જાતિવાદ છે, કેટલો વકરેલો છે, બંધ થયો. બીજી વાત મારે એ કહેવી છે, સાહેબ જૈન શાસને સ્વીકારેલું છે કે વારસાગત અવગુણો આવે છે, પણ જૈન શાસને કેમ સ્વીકાર્યું છે કે જૈન શાસન એક એવી મેડિસિન છે કે વારસાગત આવનારા અવગુણોને ગુણમાં કન્વર્ટ કરી શકે એવી તાકાત ધર્મમાં છે. એ આ ઉદાહરણ બતાવે છે કે કાળ મહાકાળ નરકે ગયા, એના વારસામાં વેર ન આવ્યું, એ ઝેર ન આવ્યું, એ અવગુણ ન આવ્યા, ઓલા નીચે ગયા, આ ઉપર ગયા. કારણ કે વ્યક્તિ સ્વતંત્ર છે. એ જો ધર્મ આચરણ કરે, એ ધર્મ આચરણ કરે તો ધર્મના આચરણ કરવાથી વ્યક્તિ પોતાના મા અને બાપ કરતા પણ એ અલગ પ્રકારે કલ્યાણ કરી શકે. સાહેબ ચંડાલ જેવા ચંડાલ, હરિકેશી મુનિ ચંડાલ હતા. મૈત્રાજ મુનિ કોણ હતા? ચંડાલ. હરિકેશી મુનિ મૈત્રાજ ચંડાલ હતા, છતાં પણ સાધુ થયા અને મુખમાં ગયા કે નહીં? સાહેબ નીચ જાતિ, ઉચ્ચ જાતિ, નીચ ગોત્ર, ઉચ્ચ ગોત્ર, વારસાગત અવગુણો એ યથાસ્થિત સત્ય છે, એ સ્વીકારો. અને પછી એ સત્ય જે છે એ દુર્ગુણ વાળું એને સદગુણ વાળું બનાવી શકાય છે. તમે એમ કહી દો મને રોગ જ નથી તો મરી જાશો. રોગ છે સ્વીકાર કરો, પછી એની દવા કરો. જૈન શાસન કહે છે કે વારસાગત અવગુણો છે અને દવા પણ છે, માટે આ પદ્મ વગેરે મહાપુરુષો બહુ નાનું આગમ છે. આટલું આગમ જો કઈ છે જ નહીં આગમ વાર્તાઓ બીજી કોઈ. કેમ બધા નથી? બહુ સિમ્પલ લાઈફ સાહેબ. જન્મ્યા, થોડું ઘણું જીવ્યા, ભગવાન મહાવીર આવ્યા, દીક્ષા લીધી, 11 અંગ ભણ્યા, આ તપ કર્યો અને મોક્ષમાં. આડી વાર્તા બધી ઇતિહાસ લખવો શું, આગમ ભરવો છે એમાં? સિમ્પલ 10 કુમારની વાતો છે. તો આ રીતે અદ્ભુત વાતો આ કલ્પાવતન શીખાય એટલે કે મરીને દેવલોકમાં ગયા, ત્યાંથી પછી મહાવિદ્ય અને મોક્ષ, આવા અદ્ભુત જીવન જો એ જીવી ગયા તો શું આ વસ્તુઓ કેવી છે? આની ઉપર અનુપ્રેક્ષાઓ, વિચારણાઓ કર્યા કરીએ આપણે, ઊંડું 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 નવું નવું રહસ્ય મળતું જ જાય આપણને. તો ઘરે બેસી વિચારણાઓ કરજો પુણ્યવાનું, અને આ રીતે આપણે યોગ્ય ન્યાય આપી આગળ વધી મોક્ષ માર્ગે આગળ વધીએ એ જ અભિલાષ.